પ્રદેશ ભાજપની મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન માટે જે સેન્સ પ્રક્રિયા છે લેવામાં આવી રહી છે। કમલમ કાર્યાલયમાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચૂંટાયેલા નગરસેવકો પાસેથી અભિપ્રાય પણ લેવાશે। મેયર સહિતના હોદ્દાઓ માટે પાર્લામેન્ટરી બોર્ડમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। ભાજપે તમામ સમાજનો વિશ્વાસ હોવાનું પણ જણાવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, જે પ્રમાણે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, અનેક નામો પણ ચર્ચા છે, કોના પર માહોર લગાવી એ મોટો પ્રશ્ન છે। આ તમામની વચ્ચે રાજકોટમાં શું પરિસ્થિતિ? જી, જરૂરથી જણાવી દઉં, જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં હોય ત્યારે મતદાન બાદ મતગણતરીમાં 72માંથી 65 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે। ત્યારબાદ હવે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના જે મહત્ત્વના જે હોદ્દાઓ છે તેના ઉપર કોણ બેસશે તેના માટે ગુજરાત પ્રદેશ નિરીક્ષકો રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે કમલમમાં, અને તે કમલમ ખાતે છે તે નિરીક્ષકો છે દરેક વોર્ડના જે ઉમેદવારો છે તેને બોલાવવામાં આવી રહ્યા છે, અને સાથે સાથે નિરીક્ષકો જે આવે છે તે તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે। અને કોણ મેયર માટે પ્રબળ દાવેદાર છે, સાથે વાત કરી જ્ઞાતિના સમીકરણો, તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। નિરીક્ષકો છે પહોંચી ચૂક્યા છે। અત્યારે નિરીક્ષકો સાથે વાત કરવા નિરીક્ષકો અત્યારે ચર્ચા કરીએ છીએ। આપણે રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, કઈ રીતની આખી સેન્સ પ્રક્રિયા છે? પ્રદેશ ભારતીય જનતા પક્ષના અમારા યશસ્વી અને ગતિશીલ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં પક્ષે જે ચૂંટણીમાં એક પદ્ધતિ નક્કી કરી હતી, એક એમ કે સિસ્ટમ, એ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં મહાનગરોમાં અને જિલ્લા મથકો ઉપર જિલ્લા પંચાયતો માટે આજે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। આજે રાજકોટની વાત કરીએ તો ચૂંટાયેલા 1 થી 18 વોર્ડના 72 કોર્પોરેટર, એમની આજે 18 વોર્ડના કોર્પોરેટરની સેન્સ લેવામાં આવી રહી છે। અને સૌથી મોટી વાત એ છે કે એક આયોજન, એક ટાઈમ ફ્રેમની અંદર એક નિયમ શિસ્તબદ્ધ રીતે એમ કહે છે કે અમારી પાર્ટીએ જે રીતે એક વ્યવસ્થા ગોઠવી એ વ્યવસ્થા અનુસાર આજે જ્યારે એક કાર્ય ચાલી રહી છે અને નિરીક્ષકો અંદર સેન્સ લઈ રહ્યા છે। હું માનું છું કે આ એકમાત્ર વિશ્વની એકમાત્ર સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી અને સૌથી એમ કહે છે કે ભારતમાં જેના સૌથી વધુ સક્રિય સભ્યો છે, પ્રાથમિક સભ્યો છે, આ એવી પાર્ટી કે જે શિસ્તબદ્ધ રીતે દરેક કાર્યક્રમો પૂરા કરે છે। આયોજનની પ્રક્રિયામાં ચૂંટાયેલા કોર્પોરેટરોને આજે બોલાવવામાં આવ્યો છે અને એમની સેન્સ લેવામાં આવી રહી છે। ત્યારબાદ સંગઠનના પદાધિકારીઓ, રાજકોટ મહાનગર ભાજપ સંગઠનની સેન્સ લેવામાં આવશે। ત્યારબાદ પ્રદેશ કારોબારીના સભ્યો, એમની સેન્સ લેવામાં આવશે। સમગ્રતયા રાજકોટમાં ભારતીય જનતા પક્ષના મહાનગરપાલિકાની દ્રષ્ટિએ જે કોઈ અપેક્ષિત લોકો છે, જે કોઈ પૂછવા યોગ્ય લોકોની સાથે વાતચીત કરી અને પરામર્શ કરવામાં આવશે અને ત્યારબાદ આને ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। સાથે સાથે વાત કરીએ, આપ સેન્સ દેવા આવ્યો છો, કયા વોર્ડમાં આવ્યો છો, શું વાત છે? હું વોર્ડ નંબર 5માંથી સેન્સ દેવા માટે આવ્યો છું। કઈ રીતની શું તમે તમારી દાવેદારી કઈ રીતના રજૂ કરશો? મેં દાવેદારી કરી નથી, પક્ષે મને ઘણું આપ્યું છે, એનાથી મને સંતોષ છે, અને પાર્ટી કોઈ નવી જવાબદારી આપે તો એના માટે મારી તૈયારી છે। તો આ હતા જુદા જુદા વોર્ડના જે ઉમેદવારો છે, જે વિજેતા બન્યા છે, તે પણ તેને દાવેદારી નથી નોંધાવી, પરંતુ પક્ષ તેમને કાંઈ જવાબદારી આપશે તો તે શું પહેરી નિભાવવાની પણ વાતો કરી રહ્યા છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કમલમ ખાતે ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે। દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને એનું પરિણામ આપે જોઈ લીધું કે ખૂબ સારા રિઝલ્ટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। એટલે એ વિષય આમાં રહેતો નથી। સવાલ છે કોઈ પણ સમાવેશ કરવાનો, તો એ આજે જે કાંઈ મંથન થશે, અમારા પ્રભારી અને અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ આવશે આજે બપોર પછી, તો બધા સાથે બેસી અને જે કાંઈ ચર્ચા વિચારણા કરીશું એ વિચારોને અમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું। ફાઇનલ નિર્ણય હંમેશની જેમ પ્રદેશ ભાજપ લેશે।